હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ। સ્ટુડન્ટ્સ કેમ છો તમે? મજામાં જ હશો। સો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 9 અને વિષય છે ગુજરાતી, જેમાં કવિતા નંબર 19 લેસન નંબર 19 છે, જેનું નામ છે પપ્પા હવે ફોન મૂકો ક્વેશ્ચન માર્ક કરવામાં આવેલો છે પાછળ। આ જે કવિતા છે તેમના લેખકનું નામ છે, કવિનું નામ છે મનોહર ત્રિવેદી અને તેમનો જન્મ 4/4/1944ના રોજ થયો હતો। અમરેલી જિલ્લાના હીરાના ગામમાં, કયા ગામમાં? હીરા નામના ગામમાં તેમનો જન્મ થયો હતો। કોનો જન્મ? તો મનોહર ત્રિવેદીજીનો જન્મ। જીવનભર તેમણે ઉત્તમ શિક્ષણ કાર્ય કર્યું, શિક્ષક તરીકે ફરજ નિભાવી અને મંજૂસની પુલની નોકારીને છુટ્ટી મૂકી, વીજ, આપોઆપ, વેરા તેમના કાવ્ય સંગ્રહ છે। નથી ગજવામાં ગામ અને નાટો તેમની નવલિકા સંગ્રહ છે। ગળવકરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહ છે। કાચનો કૂપો, તેલની ઢાળ, ટીલી, આ લેલે તેમની બાળ સાહિત્યની કથાઓ છે। ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ થઈ રહી છે। તો આપણે પહેલા પેરેગ્રાફમાં મનોહર ત્રિવેદીએ કઈ કઈ રચનાઓ કરી હતી, નવલિકાની રચના કરી હતી, તેના વિશે જણાવવામાં આવ્યું છે। સેકન્ડ નંબરના પેરેગ્રાફમાં એટલે કે ફકરામાં આપણને આ જે કવિતા છે પપ્પા હવે ફોન મૂકો, તેમાં આપણને શું સમજાવવા માંગે છે, જણાવવા માંગે છે તે આપણે જોઈશું। તો હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોતરી માંડે એ પ્રસંગ સહજ રીતે કવિએ આ ગીતમાં મૂક્યો છે। છોકરી ક્યાં રહે છે? હોસ્ટેલમાં રહે છે અને પોતાના પિતાશ્રીને ફોન પર વાત કરે છે। આ ગીત કવિના વેરા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું ના પ્રશ્ન ચિહ્ન સાથે થાય છે, એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે। કોની વચ્ચે? પપ્પા અને દીકરી વચ્ચે। છતાં ફોન મૂકવાની ઈચ્છા થતી નથી। આખા કાવ્યમાં દીકરી જ બોલે છે। પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે। પપ્પા જે પ્રશ્ન આપે છે દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે। મમ્મીનું ભૂલપણ, પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ અને લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે। કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી, કારણ કે શરૂઆતમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન અંતે પણ જોવા મળે છે। આથી ચતુર ભાવક પામી જાય છે કે ફોન મુકાવાનો નથી, વાત હજી આગળ ચાલવાની છે। આ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ એક ઉત્તમ ગીત રચના આપણી સમક્ષ મનોહર ત્રિવેદીએ પ્રસ્તુત કરેલી છે। શબ્દ સમજૂતી બાજુ આપણે ધ્યાન આપીએ તો મોજ એટલે આનંદ કહેવાય। એસટીડીનું પૂરું નામ છે સબસ્ક્રાઈબર ટ્રંક ડાયરી। અહીં ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા। એ બાળકો પહેલાંના સમયમાં, આજથી થોડા વર્ષો પહેલાં આપણી પાસે મોબાઈલ ફોન નહોતા। ટેલિફોન બૂથમાં આપણે લાઇનના નંબર આપવામાં આવતા હતા, 0265, એ જ રીતે વડોદરાનો કોડ હતો 0265। ઓકે, ટેલિફોન બૂથ જઈને આપણે નંબર ડાયલ કરીને વાત કરવાની હતી, બરાબર ના? તો એક પ્રકારની વ્યવસ્થા એ હતી। અત્યારે તો દરેકના ઘરમાં 4-4, 5 જેટલા પર્સન છે એટલા મોબાઈલ ફોન આપણને જોવા મળે છે। જો કોઈ ઘરમાં 4 લોકો રહેતા હોય, પરિવારના સભ્ય 4 હોય તો ચારે પાસે પોતાના ફોન છે જ, બરાબર? તો તમે વિચારો, પહેલાં એક ફોન પણ ન હતો। યસ, ઓકે, પહેલાં ટેલિફોન બૂથ પર જવું પડતું હતું, અથવા ₹1 કોઇન્સ પણ આવતા હતા, ફોન પણ આવતા હતા, 1 મિનિટ સુધીના સિક્કો નાખવાનો, 1 મિનિટ પતી જાય એટલે તમારો કોલ કટ થઈ જાય, ફરીથી તમારે ₹1 નાખવાનો, લિંક ડાયલ કરવાની, બરાબર? ડાયલ કરવાનો નંબર, લિંક જાય, વાત કરવાની, જેવો તમારે અમુક 1 મિનિટ આપે, 1 મિનિટ પતી જાય એટલે તમારો ટાઈમ ઓવર। પણ એમાં ઘણો આનંદ હતો। અત્યારે આપણી પાસે ફોન છે, મોબાઈલ ફોન છે, પણ એ મોબાઈલ ફોનથી આપણે કોલ કોઈને નથી કરતા મોસ્ટલી। મોબાઈલ ફોનમાં આપણે મોસ્ટલી વોટ્સઅપ પર સ્ટેટસ જોતા હોઈએ છીએ, સ્ટોરીઝ જોતા હોઈએ છીએ, રીલ જોતા હોય છે, યસ ના? બીજું ઘણું બધું આપણે જોતા હોય છે મોબાઈલ ફોનમાં। ઓકે, તમે તો જાણતા જ હશો, મારે કહેવાની કંઈ જરૂર જ નથી, બરાબર?
એટલે ઇન શોર્ટ તમે સૂઈ જાઓ છો ને તો પણ પોતાની સાથે પોતાના બેડ પર તમારા સહપાઠી તરીકે તમારા મિત્ર તરીકે મોબાઈલ ફોનને જોડે ઊંઘાડી રહ્યો છો, એક ઉસીકો રાખો છો, મોબાઈલ ફોન આ રીતે તમે મૂકી દો છો. વોશરૂમમાં જાઓ તો ખિસ્સામાં મોબાઈલ ફોન, યસ છે ને, જમવા બેસો તો ખિસ્સામાં મોબાઈલ ફોન. ઓકે, ઇન શોર્ટ બધી જગ્યાએ મોબાઈલ ફોન આપણે રાખતા જ હોઈએ છે. યસ, મોબાઈલ ફોનનો ઉપયોગ સારો છે, બરાબર. જો એનો સદુપયોગ કરીએ તો મોબાઈલ ફોનમાંથી આપણે ઘણું બધું હાસિલ કરી શકીએ છીએ, ઘણું નોલેજ પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ અતિશય ઉપયોગ પણ વધારે સારો ના કહેવાય, કેમ કે કહેવાય છે ને દરેક વસ્તુની એક અતિ હોય, એનાથી વધારે તમે ઉપયોગ કરો તો હાનિ આપણને પહોંચે, બરાબર ને. તો એક લિમિટમાં આપણે દરેક વસ્તુને ઉપયોગમાં લેવાની હોય છે બાળકો. હોસ્ટેલ એટલે છાત્રાલય કહેવામાં આવે છે. ઉગડવું એટલે ખીલવું, પ્રફુલ્લિત થવું. અને પછી આગળ વાત કરી છે ફાગણ એટલે વિક્રમ સંવતનો 5મો મહિનો. જેમ કે આપણે ગુજરાતી મહિનાની વાત કરીએ, કારતક, માગસર, પોષ, માહા, ફાગણ. કયા નંબરનો? 5મા નંબરનો મહિનો વિક્રમ સંવત, એટલે કે આપણું નવું વર્ષ કહેવાય, બરાબર ને. જાન્યુઆરી ફેબ્રુઆરી આપણા મહિના ના ગણાય ગુજરાતીઓના. લીલા કુંજાર એટલે લીલા ઘટાદાર. ખીજ એટલે ગુસ્સો થવું, ગુસ્સામાં આવવું. અને આજુ એટલે આંખમાં કાજલ લગાડવું, આંખમાં સમાવી દેવું. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો ઉઘાડવું એટલે કલમાઈ જવું, સોકું એટલે લીલું, ભોળું એટલે કપટી અને ખીજ એટલે પ્રસન્નતા કહેવામાં આવે છે. તળપડા શબ્દની વાત કરીએ તો નિંદર એટલે નિંદ્રા, ઊંઘ. વાટો એટલે વાટો. રૂઢિપ્રયોગોના અર્થ છે વાટોના ગાળા ભરવા, એટલે અતિશય વાતો કરવી. અમુક લોકોને બહુ ટેવ હોય વાતો કરવાની. 10 વાગે રાત્રે 12 વાગે વાતો કરવા બેસે, રાતના 2-3 વાગ્યા સુધી વાત ચાલતી જ હોય. ખબર નહીં એ શું વાતો કરતા હશે, એમને ઊંઘ જ નહીં આવતી હોય. તમારા પણ એવો પ્રશ્ન થશે. અમુક લોકો તો મોબાઈલ ફોન પર રીતે ચાલુ જ હોય, એની સિંગલ ટાઈમ તમે જોતા હો તો. એટલે તો પછી શું વાતો કરતા હોય છે. આઈ થિંક એ લોકો પાસે વાતોનો ખજાનો હશે. તો આ જે કહેવત છે સ્પેશિયલી એ લોકો માટે છે, વાતોના ગાળા ભરવા. ઇન શોર્ટ અતિશય વાતો કરવી, બરાબર ને. તમારા ક્લાસમાં પણ તમે ઘણા બધા વિદ્યાર્થીઓને જોતા જ હશો બાળકો જે ચપ બોલિયાદ કરતા હોય છે, મોઢું ખૂણે ખાચરે, બરાબર ને. 1 સેકન્ડ પણ એમનું મોઢું બંધ રહેતું હશે નહીં. પછી તમારા સાહેબ ગુસ્સે થાય, પછી દંડા માટે ફટકારે. હવે ભૂલ કોની? તમારી જ ને. યસ, તો બી કુલ, બરાબર ને. તમારે દરેક પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે અને જોવાનું કે આ જગ્યાએ અતિશય વાત કરવી યોગ્ય ગણાશે કે નહીં ગણાય. ચલો હવે આપણે કવિતા ચાલુ કરીએ છીએ સમજવાનું. તો પપ્પા હવે ફોન મૂકો, તમને એ મોજરી આવે તે થયું મને એસટીડી ડાલતી થવું. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉગડે છે રંગ ભર્યું મેકે છે ડાળખીમાં કરે ઝુલાઝુલ. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન, એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં બાજુ માટે ઊભી, નાના તો વાસણ તો તે માંજતી. કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજતી. સાચવજો હોરી છે ચિંતારો ભૂલકને, પાળજો ના વાંકો કે ચોંકો. સોરીડો સ્કૂટરને ભારે ઉતાવળા, સમૂહ કહેતો તો ફ્રીજ રહેજો. કેવા છો જિદ્દી ને હપ્તા ને વ્યાજે, વળી ઘર આખું ઠરવાશે ખીચ. જાજી તે વાટીના ગાળા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. યસ, તો આ કવિતામાં તમને સમજાવ્યું છે બાળકો, એક દીકરી છે જે હોસ્ટેલમાં રહે છે અને હોસ્ટેલમાં રહેનારા બાળકો વિશે તમે જાણતા જ છો. એમને હોસ્ટેલમાં રૂમમાં મોબાઈલ ફોન અલાઉડ નહીં હોતા. એમને અઠવાડિયામાં એકાદ દિવસ આ રીતે પોતાના પરિવાર સાથે વાત કરવાનો મોકો મળતો હોય છે. ઓકે, તો અહીંયા એક દીકરી છે પોતાના પપ્પાને ફોન લગાવે છે.
તમને એ મોજ જરી આવે તે થયું અને એસટીડી ડાળથી ટવકું છું. હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે. એ સામે પપ્પા છે ને અહીંયા આગળ દીકરી બોલી રહી છે. કેમ છો પપ્પા, તમે મજામાં છો? અને દીકરી પપ્પાને બોલવાનો સહેજ પણ મોકો નહીં આપતી. દીકરી જાતે વાત કરે છે, જાતે પ્રશ્ન પૂછે છે, એવા પોતાના પપ્પાનો જે આન્સર છે એ જાતે પોતે આપે છે. હા પપ્પા કેમ છો, મજામાં? તમે મજામાં જવાના છો ને? હોસ્ટેલ ને પપ્પા ચિંતા ના કરો, હોસ્ટેલ તો મને બહુ જ ભાવે છે. હા, જેમ કે ખાતામાં સચવાઈ રહેલું ફૂલ હોય ને એ પ્રમાણે અહીંયા આગળ ફૂલની માફક આ લોકોની વચ્ચે હું સચવાઈ છું. તો એ ઉગડે છે, રંગભર્યું મહેકે પણ છે અને ડાળખીમાં કરે ઝુલાઝુલ. ફાગણના લીલા કુંજુર કોઈ ઝાડવાનું પાન હોય એમ થાય નહીં સૂકું. બરાબર પપ્પા, હું અહીંયા ઘણી સારી છું, વ્યવસ્થિત છું, સમજદાર છું અને ઘણી શાંતિપૂર્ણ વાતાવરણમાં રહી છું. ઘરે મમ્મી બા મજામાં ને? જલસામાં? અરે જલસામાં જ હશે ને. તમે છો તો એમને શું તકલીફ પડવાની પપ્પા? બરાબર, તમે છો તો મમ્મીની તકલીફ પડે નહીં. તમે છો તો બાની તકલીફ પડશે નહીં. મમ્મી બાજુમાં ઊભી છે? ના 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 ના, એ બાજુમાં ક્યાંથી ઊભી હશે? અત્યારે તો વાસણ ઘસી હશે, હા ના? ઓકે, એને કહેજો કે આ દીકરીએ એના બધા સપના સાકાર કરશે. બરાબર, તે અહીંયા રાત્રે જાગશે, સારું એવું ભણશે અને ભણીને સારા એવા વ્યક્તિ બનશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે, પોતાના માતા પિતાનું નામ રોશન કરશે. અને કહેજો એને સાચવે, બહુ બોરી છે, મારી બહુ ચિંતા કરે છે, ચિંતાળુ છે અને અમુક વાર ભૂલકની પણ છે. અમુક વાર ભૂલી જાય છે બધી વસ્તુ ને માફ કરી દેજો, એના પર ગુસ્સે કરતા નહીં. સાંભળો છો પપ્પા? અને થોડું ઘણું વાકું ચૂકું ના બોલતા. એને બોલી છે ને રડી પડશે, પણ ડાઈ છે, ડમરી છે. કોણ? મારી માતા. ઘણી પ્રેમ કરે છે મને. ચલો હવે વાત મૂકો પપ્પા, એ બધી વાત બહુ થઈ ગઈ. એક મને ખબર પડી કે તમે કશું રહેવાના હતા. શું લીધું? સ્કૂટર લીધું ને? અરે રે, મેં ના કહ્યું, તમે બહુ ઉતાવળા હતા યાર પપ્પા. સ્કૂટર લીધું કંઈ ને કંઈ, ઠીક છે ચાલ. સમૂહ કહેતો કે તમે ફ્રીજ લેવાના છો, પાછું તમે સ્કૂટર લઈ લીધું, ફ્રીજ કેન્સલ કરી દીધું પપ્પા. શું? ઠીક છે ચલો વાંધો નહીં, પણ તમે બહુ જિદ્દી હા પપ્પા. લઈ તો લીધું, પણ હવે કહો તો ખરા, હપ્તેથી લીધું કે કેશ આપીને લીધું છે? બરાબર ના? વળી ઘર આખું ઠરવાશે, ખીજાશે. બરાબર ને પપ્પા? ચલો, બહુ બધી વાત કરવી છે મારે તમારી સાથે, પણ આ ફોન તો જુઓ, એટલી બધી વાત કેમ નહીં કરું હવે. મારી તો ઈચ્છા થાય છે કે આ ફોનમાંથી ડાયરેક્ટ સીધી તમારે ત્યાં આવી જાઓ પપ્પા. ઓકે, બહુ ઓછી વાતો કરી આજે, છતાં પણ હું શોર્ટમાં કહું તો પપ્પા એવું નહીં લાગતું વધારે વાત કરી? ઠીક છે ચલો, શું કરું, ફોન મૂકું? બીજા લોકોને ફોન પર વાત પણ કરવી છે કે ચાલુ રાખો? તો આ પ્રમાણે જે દીકરી હોય છે ને એ પોતાના ફાધર સાથે વાત કરતી જ હોય છે, જેમાં તે પોતાના પપ્પાને બોલવાનો મોકો જ નહીં આપતી, એકલી જ બોલ્યા કરે છે. અને જે જવાબ પોતાના પપ્પાને આપવાનો હોય છે એ જાતે આપી દે છે. તો આને એક્સાઇટમેન્ટ કહેવાય. શું કહેવાય? એક્સાઇટમેન્ટ, ખુશી, ઉત્સુકતા કહેવાય. તમે રોજના રોજ તમે ઘરે દેખો, સિમ્પલ વસ્તુ તમને એક્સપ્લેન કરો બાળકો, તો તમે એવરીડે તમારા મમ્મી પપ્પાને મળો છો, તમારા ઘરમાં જ રહે છે. બરાબર, તમે એમને જુઓ છો, એમની સાથે વંદન કરો છો, એમને પ્રણામ કરો છો, એમની સાથે ખાઓ છો, પીવો છો, જમો છો. બરાબર, રાત્રે સૂઈ પણ જાઓ છો. તો તમને તમારા મનમાં, અંતરમનમાં પોતાના માતા પિતામાંથી એટલી ઉત્સુકતા નહીં હોય. પણ સપોઝ તમે કોઈ દિવસ હોસ્ટેલમાં રહેવા ગયા હોય, 6 મહિના સુધી તમે ઘરે ના આવવાના હોય, 1 વર્ષ સુધી ઘરે ના આવવાના હોય કોઈ તહેવાર સિવાય, ત્યારે જોજો તમને તમારા મમ્મી પપ્પાને કેટલી યાદ આવશે. અને એ વખતે તમે જ્યારે ફોન પર વાત કરશો ને તો તમારા મનમાં એટલી બધી વાતો હશે કે મારે પપ્પાને આ કહેવું છે, મારા મમ્મીની જોડે આ વાત કરવી છે, અહીંયા તો આવું થાય છે, અહીંયા તો આ પ્રકારના લોકો મળે છે, ભેગા થયા હતા, ખબર અંતર પૂછ્યા હતા, એ આપણા ગામના પણ છોકરાઓ અહીંયા છે. આ લોટ્સ ઓફ વાતો તમારી પાસે હશે બાળકો, પણ એ વખતે તમારી પાસે સમય ઓછો હોય છે. કેમ કે ફોન પર એટલી બધી વધારે વાત ના થઈ શકે. ઓકે, તો આવો જે ઉત્સુકતા છે પોતાના માતા પિતા પ્રત્યે વાતચીત કરવાનો, એ દરેક બાળકે જાળવી રાખવાનો છે. બરાબર ને? ઓકે, કેમ કે આ દુનિયામાં માતા પિતાથી મોટું કોઈ છે જ નહીં, હે ના?
સર્વદેવમય પિતા એટલે બધા દેવતાઓમાં પિતાનો વાસ છે. યસ. અને માતૃ પિતૃ ભવઃ, માતા પિતાને વંદન કરવાના છે. આપણા દેશની સંસ્કૃતિ બધું ભારત, આ ભારત દેશ છે બાળકો, અને ભારત દેશની સંસ્કૃતિ કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું, માતા પિતાને ખુશ રાખવાના, એમની સાથે સમય ફાળવવાનો, એમની સાથે વાત કરવાની, એમની તબિયત સાચવવાની, એમની સેવા કરવી એ આપણા દેશના દરેક નાગરિકની ફરજ છે. આઈ હોપ કે તમને આ લેસન ઘણું સરળતાથી અને સહેલાઈથી સમજમાં આવ્યું હશે. So good luck and best of luck for this work, and please like, share and subscribe this video and channel to your friends. Thank you.